વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ એના ઉપલક્ષ્યમાં આ ભવ્ય સંમેલનને હવે આપણે માણીએ છીએ. આજે કારેલીબાગ વડોદરા મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 20મા પાટોત્સવ પ્રસંગે ચાલી રહેલ શ્રી ઘનશ્યામ મહારાજ દ્વિદશાબ્દી મહોત્સવમાં એનું મહાસંમેલન આવ્યું. હરિભક્તો અને સંતો એટલા બધા સંખ્યામાં આવ્યા છે. આ અમારો સભા મંડપ તો બહુ જ નાનો પડ્યો. આની પાછળ સહજાનંદ બિલ્ડિંગના આવા 3 મોટા હોલ હાઉસફુલ થઈ ગયા છે. જે આપણી પંક્તિ પડે છે એ ચિદાકાશ છે ડોમની નીચેનો. ત્યાં એલઈડીઓ મૂક્યા છે અને ત્યાં હરિભક્તો બેઠા છે. અહીંયા પધારેલા દરેક સંતો હરિભક્તો બધાનું દિલથી ભાવથી સ્વાગત છે. હવે સૌથી પહેલો કાર્યક્રમ એ વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ગુરુજીએ એક બહુ સુંદર આમંત્રણ પદ તૈયાર કરાયું છે. આ એવું આબેહૂબ છે કે જે કોઈ જોશે એ દુનિયામાં કોઈ પણ ખૂણે હશે એને એકવાર એમ થશે કે આ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ માણવો જ છે. એ જે આમંત્રણ પદ છે એનું અત્યારે આપણે વિમોચન લેવાનું છે. પરંતુ અત્યારે જેટલા પણ સંતો અહીંયા ઉપસ્થિત છે આ બધા જ સંતોનું આપણે એકવાર ધજા લહેરાવી સ્વાગત કરી લઈશું. અને હવે જય ઘોષ કરું છું, તમે બધા ધજા લહેરાવજો. બોલો લક્ષ્મીનારાયણ દેવની. બોલો શ્રી વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની સર્વોપરી મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ એને રીઝવવા આવો રે. બોલો વડતાલ ધામ દ્વિશતાબ્દી મહામહોત્સવની. વડતાલ ધામે પ્રગટ રહ્યા છે સદા સુખ સાથે હરિકૃષ્ણ મહારાજ. એ હાલો હાલો મારા વાલા હાલો. એ જોજો આખો સંપ્રદાય આવવાનો છે હો. તમે ક્યાંક રહી ન જાતા વાલા. સુખ લેવા બોલો શ્રી વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની. સર્વોપરી શ્રી હરિકૃષ્ણ મહારાજની એ મારા વાલા પધારજો. એ 6 મહિના અગાઉ એનું આમંત્રણ સોંગ બહાર પડે એની જમાવટ આવી હોય તો એ દ્વિશતાબ્દી મહોત્સવ કેવો હોય. કે હમણાં જ આપણા વડતાલ દેશના ગઢપુર ધામમાં વહીવટ કરવા માટે ટ્રસ્ટી બોર્ડ સિલેક્ટ થયા છે. તેઓએ સેવા માટે જ્યારે ઝંપલાવ્યું છે ત્યારે આવા મહોત્સવમાં એમને બોલાવી અને આપણે એમનું સ્વાગત કરવું. તો અત્યારે હું ગઢપુર ધામના ટેમ્પલ બોર્ડ સર્વેને વિનંતી કરીશ તેઓ વક્તા અને અમારા ગુરુજી આ મહોત્સવના આયોજક પ્રેરક પરમ પૂજ્યપાદ ગુરુજી પાસે પધારશે, વધાવશે, એમનું સન્માન કરશે. પૂજ્ય આપણા આચાર્ય મહારાજ વિદેશથી લાઈવ ઝૂમમાં જોડાણા છે. બધાને દર્શન થઈ રહ્યા છે. મહારાજ શ્રીને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. મહારાજ શ્રી જય શ્રી. આવો. બોલો ગોપીનાથજી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. આવો પોપટ ભગત આવો. હરિકૃષ્ણ મહારાજની જય. જય સ્વામિનારાયણ. હાજી જય સ્વામી. બોલો ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહામહોત્સવના ઉપક્રમે ચાલી રહ્યો છે. એમાં આજે આ મહાસંમેલન થયું. અત્યારે આપણા વડતાલ ગાદી પીઠાધિપતિ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વર્ચ્યુઅલી ઉપસ્થિત છે. હું તેઓ શ્રીના ચરણોમાં પ્રાર્થના કરીશ. આમ સૌને રૂડા આશીષ પાઠવશો. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી. આજનો જે કાર્યક્રમ જે ખાસ કરીને આપણે ઘનશ્યામ મહારાજના 20 વર્ષ તો પૂર્ણ થયા જ. 2004માં ભવ્યથી ભવ્ય રીતે આપણે ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનો એક અવસર આવ્યો હતો. પ્રીતમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે બધા એનો લાભ લીધો છે. અને આ 20 વર્ષમાં ઘનશ્યામ મહારાજે અનેક ભક્તોના કાર્ય મનોરથ પૂર્ણ કર્યા છે.
અનેક ભક્તોના હૃદયમાં એ ઘનશ્યામ મહારાજની મનોહર મૂર્તિ ફિટ થઈ છે. અને 20 વર્ષ ઉપરાંતથી નિરંતર કન્સિસ્ટન્ટલી સ્વામીશ્રીના મંડળના સંતો, સ્વામીશ્રી સ્વયં પોતે એમણે વડોદરા કારેલીબાગ વિસ્તાર અને આજુબાજુના વિસ્તારથી રહેતા ભક્તોનું સત્સંગનું પોષણ કર્યું છે. રાસના વિમોચન માટે પુનઃ એક વખત સ્વામીજીને, એમના સંતોને, ભક્તોને અમારા ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. અને ઉપસ્થિત આપ સર્વે સંતો અને ભક્તોની ઉપર મહારાજની અસીમ કૃપા ઉતરતી રહો અને આપણા સૌના એક સદપ્રયાસથી વડતાલનો ઉત્સવ ભવ્યથી ભવ્ય આખા વિશ્વમાં એની કીર્તિ વ્યાપે એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત ઈષ્ટધામ આપણું વડતાલ અને એના પોષણ માટે સર્વાંગી સર્વ પ્રકારે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી પોતાનું સર્વસ્વ, પોતાના સંતોનું સર્વસ્વ અને પોતાના ભક્તોનું સર્વસ્વ ભગવાન લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરી રહ્યા છે. તમે સૌ પરમ ભાગ્યશાળી છો કે આવા સંતના ચરણમાં રહી અને આ લોક ને પરલોકનું બેઉ કામ કરી રહ્યા છો. તમે પણ વંદનને પાત્ર છો. ભગવાન સ્વામિનારાયણ સર્વનું મંગળ વિસ્તારે. સહજાનંદ સ્વામી મહારાજ. મોટા પુરુષો, આગેવાન સત્સંગના બધા હરિભક્તો, પૂજ્ય જ્ઞાન સ્વામીજી જેવા સંતો અને આ બધા ભેળા મળી અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી પાટોત્સવ મોટો ઉત્સવ કરવા શરૂ કર્યું છે. તે ન ભૂતો ન ભવિષ્યતિ એવો ઉત્સવ થશે અને અનેક જીવોનું કલ્યાણ થશે. આજના યુગ પ્રમાણે એ જેટલું યાદ રહેશે, જે સંભાળશે એનોય મોક્ષ થશે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સંમેલનમાં મહોત્સવને આમંત્રણ આપતું સોંગ અને રાસના વિમોચન સાથે રવિ સભાનો લાભ મળ્યો છે એવા પૂજ્યપાદ ગુરુજી. કારેલીબાગ મંદિરને હું જ્યારે જોઉં છું ત્યારે એક વાત યાદ આવે છે. વર્ષો પહેલાં અહીંયા સ્વામિનારાયણ સંત મિશનની શિબિર હતી. શિબિરમાં ભુજથી ઘનશ્યામજીવન સ્વામી આવ્યા હતા. એ ઘનશ્યામજીવન સ્વામીએ એક વાત કરી હતી કે મહારાજ ચાલતા થયા એટલે મેં મહારાજને પૂછ્યું કે ક્યાં જાઓ છો મહારાજ? ત્યારે મહારાજે એવું કહ્યું કે અહીંયા શિબિર ચાલે છે અને શિબિરમાં સંતો ભજન કરે છે એટલે એના માથે હાથ મૂકવા જાઉં છું. આવો સ્વામીએ પોતાની દિવ્ય દ્રષ્ટિએ કીધેલું. ભગવાન સ્વામિનારાયણે આપણને જે આપ્યું છે અને અમારા જેવા સાધુઓ ઉપર આવા વડીલોના કૃપા આશીર્વાદ બન્યા રહે એટલી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવનો માહોલ જે બંધાઈ રહ્યો છે સંપ્રદાયમાં, સમાજમાં, એ જોતા એવું લાગે છે કે આ દ્વિશતાબ્દીનો ઉત્સવ કેવો હશે. આવા જે મોટા સંતો છે એમને સ્થાનવાદ, દેવવાદ, મંદિરવાદ એ બાદ નડતા નથી. પૂજ્યપાદ ગુરુજીને એમના હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, દંડવત કરું છું. ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી અમારા તમામ સભ્યશ્રીઓનું, બોર્ડનું અહીંથી સન્માન થયું. અમારા ઉપર રાજી રહેજો, આશીર્વાદ દેજો. સંપ્રદાયની, સત્સંગની અમારા દ્વારા ખૂબ સારી સેવા થાય એવી અભ્યર્થના છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. આપણે ત્યાં જે કોઈ પાટોત્સવ થાય, કથાના ઉત્સવ થાય કે કોઈ પણ થાય છે તો શ્રીજી મહારાજે પ્રવર્તાવેલી આ એક રીત છે અને એને કેન્દ્રમાં રાખીને આ ઉત્સવ થતા હોય છે. દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ઉજવવાનો છે, એનો પણ આજનો પ્રસંગ છે. સારા સંપ્રદાયની જવાબદારી છે દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવાનો અને એમાં સેવા કરવાનો. પણ મને એક વાત વડોદરાના હરિભક્તોને કહેવાનું મન થાય છે. લક્ષ્મીનારાયણ દેવ વડતાલમાં બિરાજે છે ને વડોદરાથી આવ્યા હતા. ભક્તો યાદ રાખજો. એટલે હું ચોક્કસ માનું છું કે આમાં સૌથી વધારેમાં વધારે જો કોઈને વધારે ભાવના હોય તો ચોક્કસ વડોદરાવાળા હરિભક્તોને હશે. નિજ મંદિરમાં વિરાજમાન વાલાવાલા ઘનશ્યામ મહારાજ, જેનો આજે દ્વિદશાબ્દી મહોત્સવ છે, એ નિમિત્તે આજે રવિ સભાના માધ્યમથી આજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું સંમેલન
વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ આગામી નવેમ્બરમાં તારીખ 7 થી 15 સુધી બહુ અતિ દિવ્ય અને ભવ્ય પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસજી સ્વામીના વક્તાપદે અને પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામીના વક્તાપદે જ્યારે ઉજવાઈ જઈ રહ્યો છે, તો વડતાલ સંસ્થા વતી દરેકને રહેવા જમવાની સારી રીતે સુવિધા પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો દરેક હરિભક્તો આ ઉત્સવમાં ખાસ લાભ લેવા પધારજો. અને હવે આપણે બધા જ ભાવ પ્રેમથી સમૂહ આરતીનો લાભ લઈએ. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी अवसर करुणानिधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी बोलो सहजानंद स्वामी महाराज ने